નમસ્તે મિત્રો, આ છે શ્રી ઋષભ જિનેન્દ્ર બાવન જિનાલય તીર્થ, રાજકોટના શક્તિનગર મેઇન રોડ પર ન્યૂ પરિમલ સ્કૂલ પાસેના વિસ્તારમાં આ સુંદર તીર્થ આવેલું છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જિનેન્દ્ર સુરી મહારાજ સાહેબના પ્રેરણાથી આ તીર્થ અહીં નિર્મિત થયું છે અને પ્રવેશ દ્વારમાં આપ જોઈ શકો છો. અહીં પ્રવેશતા જ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી ગુરુ મંદિર છે અને પૂજ્ય ગુરુ ભગવંતની પ્રતિમા સાથેની આ એક સુંદર દેરી છે. સંસ્થાના આ નાનકડા પરિસરમાં 52 જિનાલય તીર્થ આવેલું છે, આરાધના ભવન છે અને નાનકડી ધર્મશાળા પણ છે. રાજકોટ આવતા યાત્રિકો માટે રહેવાની સુંદર, સ્વચ્છ અને સગવડભરી સુવિધા આ પરિસરમાં મળી રહે છે. સંસ્થાની ઓફિસ પણ છે અને ખૂબ સરસ રીતે આ તીર્થધામનું સંચાલન થઈ રહ્યું છે. શ્રી ઋષભ જિનેન્દ્ર બાવન જિનાલયના ભવ્ય નિર્માણ કાર્યનું નિમિત્ત બનનાર મુખ્ય દાતાશ્રી શ્રીમાન પ્રાણલાલ લક્ષ્મીદાસ ભણસાલી તથા શ્રીમતી લીલાબેન પ્રાણલાલ ભણસાલીની અહીં મૂર્તિઓ વિરાજમાન છે. જિનાલયના મૂળ નાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. જિનાલયમાં પ્રવેશતા જ તમને અજબ શાંતિનો અનુભવ થાય એવું શાંતિમય, સ્વચ્છ, સુંદર અને રમણીય વાતાવરણ છે. તીર્થંકર પરમાત્માઓની પ્રતિમાજીઓની વિવિધ દેરીની વચ્ચે મૂળ નાયક શ્રી ઋષભદેવ પરમાત્માનું આ જિનાલય આવેલું છે.
સુંદર સ્તંભો, કાષ્ઠકલાના ઉત્તમ નમૂના જેવા સુંદર પ્રવેશ દ્વારો અને આ બધાની વચ્ચે આ જિનાલય ખૂબ જ શોભે છે. મૂળ નાયક શ્રી ઋષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા અહીં વિરાજમાન છે. ગર્ભગૃહની રચના પણ અત્યંત રમણીય અને સૌંદર્યમંડિત છે. ઋષભદેવ ભગવાનની ડાબી બાજુએ શ્રી વિમલનાથ ભગવાનની પણ સંગેમરમરની પ્રતિમા બિરાજમાન છે. અને જમણી બાજુએ શ્રી અજીતનાથ ભગવાનની સુંદર પ્રતિમા શોભે છે. શ્રી ઋષભ જિનેન્દ્ર 52 જિનાલય તીર્થની નિર્માણ થયું તેની વિગતો અહીં તકતીમાં લખેલી છે. એક તરફ શ્રી શત્રુંજય મહાતીર્થનો પટ મુકાયેલો છે અને તેની સામેની બાજુ શ્રી ગિરનારજી મહાતીર્થનો પટ પણ અહીં મૂકવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે ખૂબ નીરવ શાંતિ છે, અત્યંત સ્વચ્છતા છે અને બધું ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય એવું સુંદર આ જિનાલય છે. જિનાલયની બહાર નીકળો એટલે જમણી બાજુએ શ્રી સંભવનાથ ભગવાનના ચૌમુખજીની પ્રતિમા છે અને ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. મુખ્ય જિનાલયની પ્રદક્ષિણામાં દેરી નંબર 1 થી શરૂ કરીને દેરી નંબર 40 સુધીની અહીં દેરીઓ આવેલી છે અને દરેક દેરીમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન છે. ખૂબ સુંદર રીતે આ સમગ્ર દેરીના નિર્માણ થયેલા છે. સુંદર મજાના સ્તંભ સાથેની કેવી સરસ રચના આ દેરીઓની થયેલી છે. જેમ જેમ તમે પ્રદક્ષિણામાં આગળ વધતા જાઓ તેમ તેમ જાણે તમારા અંતરના દ્વાર પણ ખુલતા હોય એવી અનુભૂતિ આપણને થાય. સમગ્ર જિનાલયની ખૂબ સુંદર જાળવણી પણ કરવામાં આવી છે એવું સહેજેય આપણને જોતા ધ્યાને લાગે.
મુખ્ય જિનાલયની ફરતા 4 ચૌમુખજી છે. જુઓ આ ચૌમુખજી વે. પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી વગેરે પરમાત્માની પ્રતિમાજીઓ આ ચૌમુખજીમાં સ્થાપિત કરેલી છે. રાયણ પગલાની દેરી પણ અહીં નિર્માણ પામી છે. એટલે આ તીર્થમાં અનેક તીર્થ દર્શનનો લાભ યાત્રિકોને મળી શકે છે. આ છે ચૌમુખજી 3. આ તરફ શ્રી વારીશણ સ્વામીની પ્રતિમા વિરાજમાન છે. શ્રી વર્ધમાન સ્વામીની પ્રતિમા પણ છે. પ્રદક્ષિણામાં પણ વચ્ચે વચ્ચે આવા સુંદર પ્રાસાદ નિર્માણ પામ્યા છે અને એની બાજુમાં નાની નાની દેરીઓ છે. આ છે ચૌમુખજી 4 કે જેમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમાના દર્શન અહીંથી કરી શકાય છે. શ્રી મલ્લીનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે. અહીં તમે જુઓ, દરેક પ્રતિમાજીના રંગ, એનું સંગેમરમર અને વિવિધ રીતે ખૂબ સરસ રીતે થયેલી એની ગોઠવણી, એની સ્થાપના દર્શન કરવા માટે આપણા મનને પ્રસન્ન કરે છે.
ધર્મશાળાની બાલ્કનીમાંથી 52 જિનાલયના સુંદર મજાના શિખરો દ્રશ્યમાન થાય છે.